તો વડોદરાના છાણીમાં સ્મશાનની ગેસ ચિતાને લઈને વિવાદ થયો છે, જેમાં સ્મશાનમાં ગેસની ચિતા મૂકવાને લઈને ભાજપ કોંગ્રેસ સામસામે આવ્યા છે। કોંગ્રેસના હરીશ પટેલ ગેસ ચિતા માટે લાવ્યા હતા દાતાના નામ વગર જ સ્થાયી સમિતિમાં ચડાવી દેવાઈ દરખાસ્ત। છાણીમાં ગેસ ચિતાની જરૂર નહીં હોવાનો ભાજપનો દાવો છે। આ કોંગ્રેસની એક માનસિકતા સારું કામ થઈ રહ્યું છે, લોકોને સારી સુવિધા મળી રહી છે, એના માટે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા દિવસની કીટ જુઓ તમે, અમારા ધર્માદા ટ્રસ્ટ તરફથી આજે છેલ્લા દિવસની કીટ તમને મફત આપવામાં આવે, 1 રૂપિયો વિના મૂલ્યે ગાડીની સુવિધા સબ લાવવા માટે વિના મૂલ્યે આટલી સારી સુવિધા તમને ક્યાં મળવાની છે? એના માટે કોંગ્રેસના એની અંદર તેલ રેડાવ્યું। કોંગ્રેસના કોર્પોરેટર રોડ રસ્તા ખોલાવવા માટે એમને જ્યારે રૂપિયા કમાવા નથી મળતા, આજે મને પોતાને બદનામ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે। કોઈ જગ્યાએ તમે બતાવો અમે વિરોધ કર્યો હોય તો અમે એમને કહીએ છીએ લાવા છેલ્લા દારની કીટ આપો, લાકડા મફત આપો, અમે આપવા તૈયાર જ છે, કહેજો। સાથી પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગનો આ વિષય છે। આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ દરખાસ્ત આ વિષય જે હશે દરખાસ્ત ચડી છે તેને કોઈ કારણસર નામંજૂર કરવામાં આવી છે એવી માહિતી મળી છે। આ અંગે અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું અને ચોક્કસ કોઈ નિર્ણય થશે એ પ્રમાણે આપ સૌને જાણકારી આપવામાં આવશે। તમામ સભ્યોએ લાગણી વ્યક્ત કરી કે અહીંયા જે સ્વર્ગવાસ થયેલા લોકોના ડેડ બોડી આવે છે એની સંખ્યા પણ ઓછી છે, સ્મશાનમાં જગ્યા પણ ઓછી છે। એની કમ્પેરિઝનમાં નિઝામપુરા સ્મશાનની હાલત ખસ્તા છે અને ત્યાં આગળ ડોનર ડોનેશન કરે એવી વિનંતી કરવી જોઈએ, આવી લાગણી વ્યક્ત કરતા આજે આ દરખાસ્તને માં એવો ઠરાવ કરવામાં આવ્યો કે છાણીના બદલે દાતાશ્રીને રિક્વેસ્ટ કરવી કે નિઝામપુરા સ્મશાનમાં આ ગેસ ચિતાનું ડોનેશન કરવામાં આવે। છાણી સ્મશાનની અંદર એક દાતાશ્રી દ્વારા ગેસ ચિતા આપવાની વાત હતી અને સ્ટેન્ડિંગ કમિટી એમનું કામ આવ્યું હતું। એ દિવસે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ કામને મુલતવી રાખવામાં આવ્યું છે। ખરેખર મુલતવીનું કારણ એવું આપ્યું કે છાણીની જગ્યાએ નિઝામપુરા સ્મશાનની અંદર ગેસ ચિતા મૂકવા માટે દાતાશ્રી સાથે ચર્ચા કરવામાં આવી છે। છાણીની અંદર દાતા રહે છે અને છાણીની અંદર ગેસ ચિતા મૂકવી છે। છાણી સ્મશાનમાં ગેસ ચિતા છે નહીં, નિઝામપુરાની અંદર ગેસ ચિતા છે જ ઓલરેડી। છાણી સ્મશાનની અંદર ગેસ ચિતા મૂકવા માટેની મંજૂરી આપવામાં આવે એની આજે અમે સામાન્ય સભામાં રજૂઆત કરી છે। વડોદરા શહેરમાં આવેલા છાણી ગામના સ્મશાનમાં ચિતા મૂકવાને લઈને ગઈકાલે વિરોધ થયો હતો। કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે છાણી ગામનું જે સ્મશાન આવેલું છે ને ત્યાં દાતા દ્વારા ગેસની જે ચિતા છે તે ડોનેટ કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ જે રીતે જોઈએ તો છાણી ગામના જે સરપંચ રહી ચૂક્યા છે તેમજ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન જે રહી ચૂક્યા છે તેમના દ્વારા આ જે કામ છે તેમાં રોડા નાખવામાં આવ્યા હોવાની વાત છે તે કરવામાં આવી છે। પરંતુ આપ સીધી રીતે જોઈ શકો છો કે આ જે સ્મશાન આવેલું છે છાણી ગામમાં ને આ સ્મશાનની અંદર 3 જેટલી ચિતા છે તે મૂકવામાં આવી છે। જોકે જે અહીંયા જે સંચાલન કરી રહેલા છે તે કહી રહ્યા છે કે મહિનાની 20 જેટલા શબ છે તે અહીંયા આવે છે અને આ 3 ચિતાઓ છે તે આટલા શબ માટે યોગ્ય છે। તેમ છતાં પણ કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જે હઠાગ્રહ છે તે લઈને બેઠું છે કે ચિતા અમારે અહીંયા જ મૂકવી છે। જો અન્ય જગ્યાએ ફાળવવામાં આવ્યા ચિતા તો ચોક્કસથી શહેરના નાગરિકોને ફાયદો થાય। કોરોના કાળમાં પણ આ જે સ્મશાન છે ને અહીંયા કોઈપણ પ્રકારની જે અસુવિધા ઊભી ન થઈ હોવાની વાત છે તે તેઓ કરી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે આ જે સ્મશાન છે ને તેને લઈને હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આમને સામને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ કહી રહી છે કે અમારે ગેસની ચિતા અહીંયા મૂકવી છે, ત્યારે ભાજપ કહી રહ્યું છે કે અહીંયા 3 ચિતાઓ ઇનફ છે, અહીંયા કોઈ પણ પ્રકારની અસુવિધા નથી ઊભી થતી। ત્યારે હવે કોર્પોરેશનના જે સત્તાધીશો છે તે અથવા તો જે અધિકારીઓ છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ છાણી ગામમાં આવેલું જે સ્મશાન છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આખો આ જે મામલો છે તે ગરમાયો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।